આજે 8 તારીખના દિવસે રવિવારે યાકુતપુરા વિસ્તારની અંદર મદાર મિલ્લા મેન રોડ પર મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા ચોથો સમૂહ નિકાહ રાખવામાં આવ્યો છે અને આ ચોથા સમૂહ નિકાહની અંદર વડોદરાની અંદર સૌથી પહેલી વાર જે યતીમ ગરીબ જરૂરતમંદ દુલ્હાઓને ઘોડાની ઉપર બેસાડીને સ્ટેજ પર લાવવામાં આવે છે અને દુલ્હનોને ડોલીની અંદર બેસાડીને સ્ટેજ પર લાવવામાં આવે છે અને જોડે ભાલાવાળા જે સૈનિક હોય છે એ બેસની અંદર જે વર્ષોથી અમારા હિન્દુસ્તાનની અંદર પરંપરા મુજબ જે રાજા રજવાડાના જમાનામાંથી આવી રીતના રજવાડી શાહી સવારી લગ્નમાં આવતી હતી એવી રીતના યતીમ ગરીબ છોકરાઓને આ વ્યવસ્થા મસ્તાન બાવા દરગાહ કમિટીએ અમારા યાકુતપુરા મદાર મિલ્લામાં ચોથા સમૂહ નિકાહમાં આપવામાં આવી છે અને આ પ્રોગ્રામની અંદર હુસૈન ખાન પઠાણ, સાજિદ બિલ્ડર દિવાન, જાવેદ સેમ સલૂન, લાલુ દિવાન અને અમારા વિસ્તારના તમામ લોકોનું સાથ સહકારથી આ સમૂહ નિકાહ કરવામાં આવ્યું છે અને એમના ઘર ગૃહસ્થીની સામાનની અંદર જે 62 વસ્તુઓ છે કે જે દુલ્હન અગર કોઈ નયા મકાનમાં રહેવા પણ જાય તો એમને કોઈ બજારથી લેવું ના પડે, એમની ઘર ગૃહસ્થી ગુજરી જાય એવી ઘરની સામગ્રી પણ આપવામાં આવી છે. હું હાજી દસ્તગીર શેખ બોલું બાપુ મસ્તાન બાવાની દરગાહ. સૌથી પહેલાં તો હું મન સફા તન સફા લપ્પે હો યા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. હવે હું કહું છું કે જે આ પ્રોગ્રામ થયો છે મસ્તાન બાવા કમિટી તરફથી તારીફે કાબિલ છે અને દરેક સમાજે આવી રીતના આવા પ્રોગ્રામો કરવા જોઈએ તાકે ગરીબ લોકોનું પ્રસંગ સચવાય અને જલ્દીથી આ લોકોને આગળ આવવાનો મોકો મળે એ કોશિશ કરવી અમારા બધાની જરૂરત છે અને આવા પ્રસંગો સમાજમાં આગળ આવે અને દરેક વ્યક્તિ એકબીજાને મદદ કરીને આ પ્રોગ્રામો થાય એવા કોશિશ કરે. દરેક સમાજ કરતાં આ સમાજમાં આજે ઘોડા ઉપર જે દુલ્હાને લાવવામાં આવ્યા છે અને દુલ્હનોને બકરી ઉપર લાવવામાં હવે એના ઉપર ટિપ્પણી ના થાય પણ જે થયું છે એ સારું થયું. बाबा दरगाह कमेटी के द्वारा एक बहुत सराहनीय कार्य यहाँ जूनी गढ़ी हो रहा है. ये चौथा समूह लग्न है. आज हमें यहाँ आके मालूम पड़ा कि जो समाज के पिछले वर्ग के जो लोग हैं जो गरीब है उन सभी का यहाँ शादी हो रहा है. मैंने सभी आइटम सब देखा है, शॉल से लेके पलंग तक सभी आइटम ये जो शादी कर रहे हैं सभी को दे रहे हैं. मैं सभी आयोजकों को ढेर सारी शुभकामनाएं देता हूँ. ऐसा फिर से हर साल ऐसा समूह निकाह करे, समाज के लिए उत्कृष्ट कार्य करे. ये बहुत सारी ढेर सारी विशेष देता हूँ और शुभकामनाएं देता हूँ और फिर से हमें यहाँ आने का मौका मिले उसके बदल मैं सभी आयोजकों का बहुत बहुत दिल से शुक्रिया अदा करता हूँ. आभार. તમામ આયોજકોને અભિનંદન આપું છું, શુભેચ્છા આપું છું કે આ જે ચોથો સમૂહ નિકાહનું આયોજન એ કરવામાં આવ્યું છે એ બદલ આખી ટીમને દિલથી શુભેચ્છા પાઠવું છું. આપણા મંચ પર બધા આગેવાનો ઉપસ્થિત છે. ભોલા બાપુનું આમંત્રણ હંમેશા આવતું જ હોય છે અને અમે આવીએ જ છે. જાવેદ બાપુ પણ બેઠા છે અને બધા મિત્રો આપણા સ્પાર્ક ટુડે ન્યૂઝ ચેનલના સુજલ એડવર્ટાઇઝમેન્ટના મેઇન CMD એવા આદરણીય પરેશભાઈ શાહ સાહેબ, વેપારી એસોસિએશનના પરેશભાઈ, રમેશભાઈ, બધા જ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. બધાના નામ લખીએ તો મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને અહીંયા મોટી સંખ્યામાં જે નિકાહનો જે આ કાર્યક્રમ છે સમૂહ નિકાહનો એમાં બધા ફેમિલી મેમ્બર્સ પરિવારના સભ્યો. મને ઘણી જ ભાવ લાગણી અને આનંદ થાય છે કે મસ્તાન બાવા દરગાહ સમિતિના કરતા હતા શ્રી ગુરુ બાપુ અને એક સ્કૂલના મુફતી સાહેબ કે જે અરસપરસ એકબીજાને મદદ કરી સમાજમાં જે ગરીબ વર્ગ છે એવા બાળકોના લગ્ન માટે પ્રેરિત કર્યા છે. આગલા વર્ષે પણ આ પ્રસંગમાં મારી હાજરી હતી. એમના અન્ય વર્ષે ગુરુ બાપુ અને મુફતી સાહેબના સંયુક્ત પ્રયાસો
બધાના કાર્યક્રમો આજે 20 યુગલોનું લગ્ન નક્કી કરેલું ઉતારે છે. અમારા વતી આ તમામ યુગલોને દાંપત્ય જીવન સુખીને બને એવી પૂજા અને આશા વ્યક્ત કરીએ છીએ અને તમામને અમારા અભિનંદન. तो मैं हमारे एसीपी सर इनकी जो हमारी सोच है वो बहुत अच्छी है. मैं इनसे बहुत इंस्पायर भी हूँ. हमेशा ये काउंसलिंग की बातें करते हैं और काउंसलिंग समाज में होना चाहिए ताकि बच्चों की सूझबूझ अच्छी बने और बच्चे जो है हमारे लिए फ़ायदा कारक बने. तो ये जो समूह निकाह हो रहा है आप जानते हो कि फाइनेंशियली प्रॉब्लम बहुत ज़्यादा है. हमारे सर्वे के मुताबिक इतने सारे घर हैं जिनके पास लाइट बिल भरने के पैसे नहीं होते और ये बच्चियां जो है चाहती है कि हमारा भी निकाह अच्छे से हो, लेकिन माँ बाप या तो नहीं होते हैं या होते हैं तो कैपेसिटी नहीं होती है, तो वो अंदर ही अंदर सिसकती रहती है कि मेरा भी कोई अच्छी जगह निकाह हो और अच्छे से हो. तो बोलू बापू, हमारे अमीन भाई और इन तमाम की हाज़िरी में ये दुल्हनों के लिए बहुत खुशी का मौका है कि इनको इतना बड़ा स्टेज मिला है जो ये खुद भी नहीं कर सकते हैं. इसलिए मैं बहुत मुबारकबादी पेश करता हूँ और ऐसे समूह निकाह हमारे होते रहे और हमारे ऐसे मेहमान यहाँ पर तशरीफ़ लाते रहे तो हमारा काम और आगे बढ़ेगा. बहुत बहुत मुबारक हो बोलू बापू को और इनकी टीम को. हमने વધારે જગા